પ્રભુના નામને આજ સવારે મહિમા આપીએ. આજે આપણે વાંચીશું લુકા 7મો અધ્યાય 36 થી 50મો કલમ. ઈશુએ એક ફરીસી શિમોન ભોજન માટે બોલાવે છે. ત્યાં એક પાપી સ્ત્રી આવે છે અને ઈશુના પગે પાસે રડી પડે છે. આંસુઓથી તેમના પગ ધોઈને પોતાના વાળથી સાફ કરે છે અને સુગંધિત તેલથી અભિષેક કરે છે. ફરીસી એને અજીબ નજરે જુએ છે, પરંતુ ઈશુ એની ક્રિયા પાછળનો પ્રેમ જુએ છે. શિમોને સ્ત્રીને પાપી તરીકે જોયો. તે માને છે કે ઈશુ જો સાચો નબી હોય તો તે એવી સ્ત્રીને સ્પર્શવા દે નહીં. સમાજ ઘણીવાર લોકોની ભૂતકાળની ભૂલો પરથી જુએ છે. એ તો ખોટું કરનાર છે, એ તો નિષ્ફળ વ્યક્તિ છે. માનવી આંખ બહાર જુએ છે, પરંતુ દેવ હૃદય જુએ છે. આ સ્ત્રી કોઈ શબ્દ બોલતી નથી, ફક્ત આંસુ અને પ્રેમથી ઈશુની ઉપાસના કરે છે. દેવનું આપણું હૃદય જોઈએ છે, આપણા દેખાવતા ધાર્મિક કાર્યો નહીં. સાચી ઉપાસના શબ્દો કરતાં જીવનથી આવે છે. ઈશુ દૃષ્ટાંત આપે છે કે એકને 500 દિનારનો ઋણ, બીજાને 50 દિનારનો. બંનેને માફી મળી. ઈશુએ પૂછ્યું, ક્યાં વધુ પ્રેમ કરશે? જેને મોટું દેવું માફ મળે તે વધારે આભારી હોય છે. આપણે જેટલું સમજીએ છીએ કે દેવ કેટલું માફ કર્યું છે, તેટલું જ આપણું પ્રેમ વધે છે. ઈશુએ ઘોષણા કરી કે તારા પાપો માફ થયા. ફરીસી આશ્ચર્ય કરે છે કે આ કોણ છે કે જે પાપો માફ કરે છે? પરંતુ સ્ત્રીને શાંતિ અને નવો જીવન મળે છે. ઉદાહરણ, ડૉક્ટરનો સર્ટિફિકેટ દર્દીને રાહત આપે છે કે હવે તે સ્વસ્થ છે. ઈશુનો શબ્દ આપણા જીવનમાં અંતિમ સત્તા છે. તે પાપોને માફ કરે છે અને શાંતિ આપે છે. ફરીસી આપણને તો અહંકારથી સાવચેત કરે છે. સ્ત્રી આપણે સાચી ઉપાસના કઈ રીતે કરવી તે શીખવાડે છે. અને ઈશુ આપણને ક્ષમા અને શાંતિ આપે છે. શું તમે તમારા ભૂતકાળથી બંધાઈ ગયા છો? આજે ઈશુ તમને કહે છે કે તારા પાપો માફ થયા, શાંતિથી જા. એક કેદીને વર્ષો પછી માફી મળી, જેલના દરવાજા ખુલ્યા. તે ફક્ત મુક્ત થયો નહીં, પણ તેની જીવનમાં નવી શરૂઆત મળી. એ જ રીતે જ્યારે ઈશુ આપણે માફ કરે છે, ત્યારે આપણે માત્ર પાપમાંથી મુક્ત થતા નથી, અમે નવું જીવન જીવવા લાગીએ છીએ. પ્રભુ તમને આ વચનોથી આશીર્વાદ આપે અને સાચી ઉપાસના એ સ્ત્રીએ કઈ રીતે પ્રભુને કર્યું તે બાબતમાં તમને આગળ દોરવે. ઈશુ આપણે શાંતિ અને ક્ષમા આપે તેવી પ્રાર્થના સાથે સમાપ્ત કરવા માગું છું. આમેન.